હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે બનાવીશું બ્રેડ પકોડા, જે નાના મોટા સૌને ભાવે છે। તો બ્રેડ પકોડા માટે સૌથી પહેલાં મેં અહીંયા 4 નંગ બટાકા બાફેલા લીધા છે। તેમાં આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, એક નાની ડુંગળી ચોપ કરીને લીધી છે। ત્યારબાદ અહીંયા આપણે 1 ચમચી આમચૂર પાવડર, 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, 1 ચમચી જેટલો ચાટ મસાલો અને 1 વાટકી જેટલા ધાણા એડ કરીશું અને 1/2 ટીસ્પૂન લાલ કાશ્મીરી મરચું, હળદર અને થોડીક અહીંયા મેં સુગર એડ કરી છે। તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો। તો આ રીતે આપણે બધો મસાલો મિક્સ કરી લેવાનો છે। હવે આપણે પકોડા બનાવવા માટે બેટર તૈયાર કરશું। તો 1 કપ મેં ચણાનો લોટ લીધો છે। એમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન મરચું પાવડર અને થોડાક ધાણા અને ચીલી ફ્લેક્સ એડ કર્યા છે। તો અહીંયા આપણે બેટરને થોડું પાણી રેડીને હલાવતા રહીશું અને એકદમ રિબન પટ્ટી જેવું બેટર બનાવવાનું છે। તો અહીંયા હું થોડું પાણી એડ કરતી જાઉં છું અને બેટરને મિક્સ કરતી જાઉં છું। તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણા બેટરને થોડું પાણી એડ કરતા જઈશું અને હલાવતા જઈશું। તો થોડુંક હજુ પાણીની જરૂર છે। તો લગભગ મેં અહીંયા 1/2 કપ જેટલું પાણી એડ કર્યું છે। તો આ રીતે આપણા બેટરની કન્સિસ્ટન્સી જોઈએ। તો હવે આપણું બેટર રેડી છે। તો હવે આપણા બેટરને સાઈડમાં મૂકી દઈશું અને અહીંયા મેં બ્રેડ લીધી છે। અહીંયા મેં વ્હાઈટ બ્રેડ લીધી છે। એની ઉપર ગ્રીન ચટણી એપ્લાય કરવાની છે અને બીજી બ્રેડ ઉપર તમે રેડ ચટણી યા લસણની ચટણી પણ એડ કરી શકો છો। તો આ રીતે ચટણી લગાવી ત્યારબાદ એની ઉપર જે આપણો બટાકાનો માવો બનાવ્યો તો એ સ્પ્રેડ કરવાનો છે। તો આ રીતે બધો જ માવો આપણે હાથથી કે ચમચીની મદદથી બધો માવો બ્રેડની ઉપર સારી રીતે ફેલાવી લઈશું અને ત્યારબાદ તેની ઉપર બીજી બ્રેડ આપણે બંધ કરી લઈશું। તો આ રીતે આપણે બધી જ બ્રેડને બંધ કરી લેવાની છે અને હવે આપણે આને ફ્રાય કરીશું। તો અહીંયા મેં તેલ ગરમ કરવા, તો અહીંયા આપણે બ્રેડ પકોડાને ફ્રાય નથી કરવાના પણ સેલો ફ્રાય કરવાના છે, જે 2 ટીપા તેલમાં થઈ જાય છે। તો આ રીતે આપણે બ્રેડને ચણાના લોટના બેટરમાં ડીપ કરીશું અને આ રીતે એક પેનમાં થોડું તેલ એડ કર્યું છે અને આ રીતે એમાં મૂકીશું। તો અહીંયા આપણે એને સેલો ફ્રાય કરવાના છીએ। જે લોકોને તેલ ઓઇલી નથી ગમતું એના માટે આ બેસ્ટ છે। તો આ રીતે આપણે એની એક સાઈડ ઉપર થઈ જાય બ્રાઉન કલરનું એટલે સાઈડને ફેરવી લઈશું અને ઉપર થોડુંક 2 ટીપા જેટલું તેલ એડ કરીશું। તો આ રીતે આપણે આપણા બ્રેડ પકોડા, તમે જોઈ શકો છો કે ખૂબ સરસ કલર પણ આવી ગયો છે। તો આ રીતે આપણા બ્રેડ પકોડા રેડી કરી લઈશું। તો હવે એને કટ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણા બ્રેડ પકોડા ખૂબ જ સરસ બન્યા છે। તો તમે જોઈ શકો છો કે ખૂબ જ ટેસ્ટી અને સારા છે। તો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। બાય।